હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક મસ્ત મજાના વ્લોગમાં. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. તો જો સવારમાં રેડી થઈ ગયા છે એકદમ મસ્ત, કેમ કે આજે જવાનું છે ગાંધીનગર બધાને સાથે. એટલે મમ્મી પપ્પા, કેવલ, હું, ધવલ બધા જ જવાના, 5 અને જો સેટરડે છે એટલે ધવલ આજે એકદમ ફ્રી છે. તો કે ચલો આપણે બધા જઈએ. અને અમારે જવાનું છે ખાસ કરીને કેવલની કોલેજ સુધી જોવા માટે અને જાણવા. પછી થોડું ઘણું ત્યાં નજીકમાં બધું છે તો ફરીશું પણ ખરા. અને અત્યારે જો 9:45 થઈ ગયા છે અને છોકરાઓને ટ્યુશન એ ચાલુ છે. અને ટ્યુશન તો આજે જો ફટાફટ કેમ પૂરું કરવાનું, થોડુંક વહેલું ટ્યુશન ચાલુ કરી દીધું છે. અહીંયા જો મમ્મી બધા છોકરાઓને લઈને અહીંયા ઉપર જ બેઠા છે અને અહીંયા હું લઈને બેઠી છું. ઇંગ્લિશનો આ પાઠ પૂરો થઈ ગયો છે બરાબર. ટાઈમ ટુ ટાઈમ આજ બધાને છોડવાના છે. પછી ભલે આપણે એક્સ્ટ્રા લઈએ, આજે બહાર જવું છે એટલે વહેલા છોડી દઈશું બરાબર. ટાઈમ ટુ ટાઈમ એમ, વહેલાય નહીં મોડાય નહીં, ટાઈમ એક્ઝેક્ટ થાય એટલે આપણે છોડી દઈશું. તો અત્યારે વરસાદ નથી એટલે અહીંયા મમ્મી લઈને બેઠા એટલે વાંધો નહીં આવે. ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ અને હું ને ધવલ બાઇક ઉપર છીએ અને મમ્મી પપ્પાની 4-વ્હીલમાં છે. તો બાઇક પર અત્યારે પવન બહુ મસ્ત છે એટલે મજા આવે. વાતાવરણ બહુ સરસ છે અને પાછળ તમે જોઈ શકો છો સાબરમતી પુલ ઉપર ગાંધીનગરવાળા રોડ ઉપર જઈએ અને આગળ જો વાતાવરણ કેટલું જોરદાર છે. અને એમાં એમના ગાંધીનગરનો ભાગ આવશે. હા, ગ્રીનરી લાગશે. તો ફાઇનલી અમે લોકો નીકળી ગયા છે, પહોંચી ગયા છે યુનિવર્સિટી. અને જો અહીંયા થોડીક ઇન્ક્વાયરી થાય છે, આપણે લખાવવું પડે રૂલ્સ અકોર્ડિંગ. અને આપણી ગાડી આ છે, એ બધા ગાડીમાં બેસાડીને લઈ જાય કેમ્પસ જવા માટે અને પૂછપરછ કરવાની. તો અહીંયા જો બધી ઇન્ક્વાયરી થાય છે બરાબર. અને પહોંચી ગયા છીએ અને વાળ તો જો કેવા થઈ ગયા પવનનો. તો આ જો આ લખી કોલેજનો મેપ છે, ક્યાં જવું આપણે એ. અને ધવલને આપી દીધું છે આઈડી પ્રૂફ કાર્ડ, આપી દીધું છે એન્ટ્રી કાર્ડ. બતાવો જો આ રીતની સિક્યોરિટી છે ભાઈ, મસ્ત એવી. કા ધવલ? સરસ એવી બધી ઇન્ક્વાયરી કરી, બધું સમજાવ્યું આપણને અને કીધું અહીંયાથી અહીંયા જવાનું, અહીંયાથી અહીંયા જવાનું. અને બોર્ડ બધા લગાવેલા છે. કેવું લાગે છે કેવલભાઈ? કેવું લાગે? તો જો ભાઈ કંઈક આવી છે યુનિવર્સિટી. ગ્રીનરી. હવે તો શરૂઆતમાં તો બહુ મજા આવશે ગ્રીનરી જોવાની. ચોમાસાનું વાતાવરણ છે ને એટલે વધારે મજા આવશે. મૂકતા જવું બહુ ગમે ને કેવલને. તો અહીંયા પૂછપરછ માટેની ઓફિસ છે. તો કેવલ, ધવલ અને મમ્મી ગયા છે અને હું ને પપ્પા બહાર ઊભા છીએ, કેમ કે મમ્મીને જે પૂછવું હોય એ પૂછી લે. અને આ છે ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી. તો કેવલભાઈને અહીંયા જે એડમિશન મળ્યું ને તો અહીંયા અંદર ઓફિસ છે અને ત્યાં બધી પૂછપરછ થાય છે કે ભાઈ આગળ આપણે કેવી રીતે પ્રોસેસ બધી કરવી એ બધી. તો અમને કીધું ને એટલે હું ને પપ્પા બંને આવી ગયા છીએ ઉપર, બીજા માળ ઉપર ઓફિસ છે ત્યાં. તો જો આવું વાતાવરણ છે અને મોરલા તો ક્યાર ના બોલે છે. તો આમાં તો ભાઈ ભણવાની કંઈક મજા જ અલગ છે. સાચી વાતને કમેન્ટ કરી દેજો. આવું લોકેશન, આવું વાતાવરણ અને એટમોસ્ફિયરમાં કંઈક ફેરફાર હોય ને એટલે છોકરાઓને પોઝિટિવ વાઇબ કેટલી જોરદાર રહી. તો જોઈ શકો તમે, મસ્ત મજાનું આપણે કોલેજ છે. અને બીજા માળ ઉપર અમે આવ્યા છે. અહીંયા એડમિશન ઓફિસ છે ઇન્ક્વાયરી માટેની. તો બધી ઇન્ક્વાયરી અહીંયા થાય છે અને બહુ સરસ એવી આમ કહીએ ને બધી ઇન્ક્વાયરી માટેની ઓફિસ છે. અને સ્ટેચ્યુ આપણે કહીએ ને બોર્ડ લગાવેલા, લેબલ લગાવેલા બહુ સરસ છે બધી જ જગ્યાએ. પછી જુલાઈમાંથી બ્રિજ કોર્સ ને બધું ચાલુ કરી દીધું. તો પછી 10 ઓગસ્ટથી ક્લાસ ચાલુ થાય છે તમારે. અને આપણે ફરજિયાત હોસ્ટેલ ફરજિયાત છે. એટલે તમે TFWS માં મળ્યું હશે પણ તમારે બીજા બધા એક્સપેન્સ આપવાના. એટલે એના માટે જ ખાસ આયા. એટલે કીધું કે આપણે બીજી બધી માહિતી મળી જાય. છે અમારી ગુજરાત કેટેગરી, ઓલ ઇન્ડિયા કેટેગરીમાં અમારું જે ડબલ આવે છે. ગુજરાત કેટેગરીમાં તમારું એસીપીસી. તો અહીંયા જો ભાઈ મોર આવી રીતે હરતા ફરતા હોય છે. જો હમણાં એક જગ્યાએ કળા કરતાંય જોયા હતા. અને ગર્લ્સ અને બોયઝની હોસ્ટેલ બધી અલગ અલગ છે અને અમે ગોતતા જઈએ છીએ હવે. અને આવી યુનિવર્સિટી હોય તો ભણવાની કેમ મજા ન હોય, પણ અહીંયા સુધી પૂગવું જ મોટી વાત છે. અમારા જેવા તો પૂગી શકે એમ હતા નહીં. અહીંયા સુધી પૂગવું જ એક મોટી વાત છે કે ભાઈ અહીંયા એડમિશન લેવું અને પહોંચવું. જો ભાઈ આગળ તો ચાલ્યા જાય છે. બોયઝ હોસ્ટેલ ગોતીએ છીએ, હોસ્ટેલ જોઈ લઈએ કેવી રીતને બધું છે. આ છે બોયઝ હોસ્ટેલ.
તો અત્યારે તો અંદર નથી જવા દેતા કેમ કે ભાઈ અત્યારે છે બંધ છે શનિ રવિના કારણે, અને સાથે સાથે હોસ્ટેલમાં અંદર ગર્લ્સ તો અલાઉડ જ નથી, બોયઝને જવા દે, પણ બોયઝને અત્યારે કાંઈ જવા ન દે આપણને, ત્યારે આપણે જોઈ શકીએ. અને જુઓ ભાઈ, જો અહીંયા જુઓ ભાઈ બધા એકાબીજા હાલતા ચાલતા જાય છે. આ છે કેફેટેરિયા. તો અહીંયા જો કેફે છે, તો ધવલને કેવલ કંઈક કોફીનું પૂછવા ગયા છે, અને મમ્મી પપ્પાને ચા પીવાની ઈચ્છા છે. એક આ ઠંડા વેધરમાં ગરમા ગરમ ચા પીવાની હોય તો ચાલે વધારે, તો એ ચાનું પૂછે છે. બધા અલગ અલગ ગોતે છે. મારે નો કોફી પીવાની હોય કે નો ચા પીવાની હોય, તો બધાની પાછળ પાછળ જવાનું. તો જો ભાઈ કેટલી કેન્ટીન છે અલગ અલગ. આ ભાઈને તો જલસા જ છે, કેમ કે જો એને મેશમાં ન ખાવું હોય ને, કોઈ લંચ કે કાંઈ એવું કાંઈ ફૂલ ડીશ ન ખાવી હોય ને, તો અહીંયા ગમે ને આવી જાય, ગમે તે ખાઈ શકે છે. તો જો પહેલાં તો બધાએ ગરમા ગરમ મકાઈ મગાવી હતી, એક જ મગાવી હતી. ધવલને ભાઈ આવું કંઈક ખાવાની ઈચ્છા થઈ તો એણે મગાવ્યું, બાકી એને કોઈ દિવસ મકાઈ ખાવાની ઈચ્છા થતી જ નથી. આજે વળી કેમે થઈ ગઈ, અને હું પપ્પા અહીંયા રાહ જોઈએ છે. આ લોકો કંઈક ઓર્ડર આપવા ત્રણેય ગયા છે, હવે હું ઓર્ડર આપીને આવે ને કાંઈ ખબર નહીં. તો અહીંયા જઈને જમવાનું છે આપણે. તો ખાલી 73 રૂપિયામાં ફૂલ ડીશ છે અત્યારે, અને બધું શાકભાજી, 2 શાક 3 શાકના ઓપ્શન હતા, એમાંથી 2 શાક લીધા છે, એક પનીરનું મગનું 2 છે, અને પપ્પા માટે ખાસ તો ડીશ, અને દાળ ભાત પૂરી છાશ બધું આવી ગયું આમાં, રોટલી. કેવલભાઈ એક ડીશ તો પૂરી કરી નહીં શકે, જો ખાવી હશે ને તો કેમ થઈ જાય પૂરી. તો આ જો ફૂલ ડીશ છે, સાચી વાત છે. તમે ખાઈ જાવ છો ને એમાં બરાબર જ છે. તમે બધા છે ને ફૂલ ડીશમાં પકડાઈ જ દેવાનું હોય ફિક્સ, તો જ તમે ખાવ. કંઈ ખાવ એમાંય નથી નકર ઘરે નખરા ઘરે, અહીંયા તો ક્યાં જાય, ખાઈ લે ભૂખ લાગી એટલે. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ ઘરે, અને જુઓ અહીંયા ધવલ રાહ જોવે છે, કેમ કે ચાવી મમ્મી પપ્પા પાસે છે, અને ત્યાં છે કતાર્યા. ધવલ ત્યાં વરસાદ લાગે, આ બાજુ આવી જાઓ, અહીંયા આવી જાઓ, અહીં વરસાદ નહીં લાગે. તો ઠંડી લાગે છે, અને પોતે પહેલાં કે ઠંડી લાગે છે, હવે અહીંયા ઊભા રહી ગયા છે વરસાદમાં. તો હું તો અહીંયા જો ભાઈ દરવાજાની ઉપર છત હોય ને, આ છત એના નીચે ઊભી છું, એટલે વરસાદ તો થોડોક ઓછો લાગે, ઠંડી હવે લાગવા માંડી છે. પપ્પાની ને એની પહેલાં તો અમે અહીંયા ઘરે પહોંચી ગયા છીએ. તો હવે એ એમને ફોન કર્યો ને, તો એણે એવું કીધું છે કે અમે રસ્તા વચ્ચે તો આવે છે. ચલો ટૂંક સમયમાં જાવ પહોંચે. 2:30 વાગે ઘરે આવી ગયા હતા, અને 5 વાગે ઉઠ્યા છીએ. ઊંઘ ઉડીને ત્યાં સીધા 5:10 થઈ ગઈ હતી. અને અત્યારે ભાઈ આજે ઘણા દિવસ એટલે 3 દિવસ પછી જમવાનું ઘરે બન્યું હોય એવું લાગે છે, કે કાયમ હમણાં કંઈક ને કંઈક પ્લાન બની જતો હતો. અને અત્યારે બનાવ્યા છે ભરેલા મરચાં, સાથે છે પરોઠા અને ચા. તો ચાલો બધા જમવા. જમવામાં બની ગયું છે, બધા આવી ગયા છે. અને મેં જો શેપવાળા બધા પરોઠા બનાવ્યા છે આજે, નવરા બેઠા બેઠા. ત્રિકોણ અને ચોરસ, જો ચોરસ આકાર છે, અને આ ત્રિકોણ છે, 2 છે અલગ અલગ. ષટકોણ ખાવું હતું, એ ષટકોણ ન બને, ષટકોણ. અને આમને જો બહુ ડાપણ કરે છે, એટલે ડાપણ દાઢ ઉગે છે, એટલે દાંત ઘસી આવ્યા છે ઉપરનો, દુખાવો છે. 32 દાંત છે, એટલે એ 2 દાપણ દાઢ હોય ને. અને જો મમ્મીને દાંતનું કવર કરવાનું ચાલુ થઈ ગયું છે. ખાવાની ના પડી છે, એટલે અત્યારે ખાવા બધી જ ના છે. કલાક પછી બધું, એટલે અડધી કલાક થઈ, અડધી કલાક જવા દેવાની છે. સ્ટ્રો લઈને પાણી નો પીએ, અને મમ્મીને પાણી વગર હાલે નહીં, એટલી બધી ઈચ્છા થાય, અને એને પાણી વગર હાલતું નથી. તો ચાલો બધાએ જમવા માટે. અને આજે આપણે 3 દિવસે આ રસોડામાં જમવા બેઠા છીએ.
એક દિવસ ઓસરીમાં બેઠા, એક એક દિવસ દિવસ. ધાબે બેઠા, આજ બપોર 12 બેઠા, એક દિવસ આ જીતુમામાના ઘેર બેઠા. એક દી હોટલમાં ગયા, એક દિવસ બાર સીતવા મંદિર ગયા હતા, એક દી હોટલમાં ગયા. હા, એક દિવસ ઓસરીમાં જમ્યા. હા, આજે બપોરે તો કોલેજમાં જઈમાં કોલેજમાં જમ્યા. એટલે આજે આ 3 દિવસે અહીંયા જમવા બેઠા છે. ચાલો બધા જમવા.